ચાલુ પડી જ જવાનું યાર, તો રોડ સુધરશે. બાકી મારા બેટા આ બધા સુધરે? ખોટી વાત છે. અને એક વાત મગજમાં ખૂંટા મારીને ફીટ કરી લો કે આપણે 18 વર્ષ સુધી જીવ્યા ને એ આપણી ખાલી છે ને મૂવીનું ટ્રેલર હતું સાહેબ. 18 વર્ષ સુધી સાહેબ આપણે મૂવી, આપણી જે જિંદગી છે ને એક મૂવી છે, એક પિક્ચર છે. આપણી જિંદગી એક પિક્ચર છે. એટલે 18 વર્ષ સુધી આપણે સાહેબ ટ્રેલરમાં જ હતા. 18 વર્ષ પછીની જે જિંદગી છે એમાં આપણું પિક્ચર ચાલુ થાય. હવે આ પિક્ચર ચાલુ થાય ને એટલે શું સાહેબ, આ પિક્ચરમાં રોમેન્ટિક સીનો આવે અને ઘાટ આવે તો માર ખાવાના સીનો આવે. આજે પિક્ચર ચાલુ થાય ને 18 વર્ષ પછી એ બધા તમને પિક્ચરમાં બધા અનુભવો થાય. હાથાપાઈ થાય, રોમેન્ટિક સીને થાય, ઘાટ આવે તો પછી એમાં મરવાના સીનો આવે, પોતાના વ્યક્તિઓ ગુમાવવાના સીનો આવે. આ બધા સીનો ક્યારે આવે? 18 વર્ષ પછી આપણું પિક્ચર શરૂ થાય ત્યારે આવે. 18 વર્ષ પહેલા તો આપણે સાહેબ ટ્રેલરમાં કેવું ખબર, આપણે બધી આમ ખબર ઓછી પડતી હોય, નામ છે બધું મોટું મોટું આપણે ચાલતું હોય, કારણ કે આપણા મા બાપ બધું હેન્ડલ કરતા હોય. 18 વર્ષ પછી આપણા ઉપર આવે જવાબદારીઓ, ભણવાની જવાબદારી, નોકરીની જવાબદારી, બૈરીની જવાબદારી, એ મેન જવાબદારીઓ પછી. અને જે લોકોની અંદર ભૂતકાળની કડવાશ ભૂલવાની શક્તિ છે, ભૂતકાળની કડવાશ ભૂલવી સાહેબ એ કઈ નાની મોટી વાત છે નહીં. કેમ કે ભૂતકાળમાં ઘણું બધું ઘટ્યું હોય, ઘણો બધો કોંડે થયો હોય, આપણે કર્યો હોય. આપણે કોઈ વાત કોંડ કરીએ સાહેબ તો કોંડ કરીએ એટલે પછી પસ્તાવો ના કરવાનો. જે થઈ ગયું છે થઈ ગયું છે. અમુક લોકો જે કોંડ થઈ જાય ને એટલે બધું કે ખબર હવે મારું શું થશે, એટલે જે થયું છે એને પાર પાડવું ઓછું થશે. તમારા જીવનમાં કોઈ ભૂલ થઈ જાય છે તો એ ભૂલ થઈ ગયા પછી રોવા ના બેસવાનું. આપણે ભૂલ પછીનું આગળનું ડગલું એવું ભરવાનું કે એ ભૂલ આપણાથી ફરીથી થવી જોઈએ નહીં. આપણે આપણી ભૂલને સુધારી ના શકીએ, પણ ભૂલ પછીનું એક પગલું એવું ભરીએ કે એમાં ભૂલ આપણી બીજી વાર થાય નહીં. અને ભૂલ થઈ તો થઈ પછી રોવા ના બેસવાનું. એ મારું શું થશે, મારું શું થશે, એમ તો પછી કદી કોઈ ના થાય. માણસો સાહેબ, એ માણસની અંદર એક નાનો વિચાર આવી જાય, નાનો વિચાર, એ નાનો વિચાર સાહેબ પછી એના જીવનમાં બહુ મોટો બધો કોંડ કરાવી દે. તમારે જોવાનું, મર્સિડીઝ 1 કરોડ રૂપિયાની હોય સાહેબ, પણ એના ટાયરમાં આટલી નાની ખિલ્લી લાગી જાય અને એના પંચર પડે ને તો 1 કરોડ રૂપિયાની ગાડીની ગતિ પણ એક નાનકડી ખિલ્લી ધીમી કરી દે. એ જ રીતે આપણા મનમાં પણ આપણે ગમે તેટલા સારા વિચારો કરતા હોઈએ, પણ એક ખિલ્લી જેવડો ખરાબ વિચાર, નેગેટિવ વિચાર આપણા મગજની ગતિ ધીમી કરી દે. એટલે નેગેટિવ વિચારોથી તો ખિલ્લી જેવડો નેગેટિવ વિચાર આવ્યો સાહેબ, પંચર પડ્યું હોય તો તાત્કાલિક એને રિપેર કરવાનું કામ કરવાનું. એ રીતે આપણા મગજમાં નેગેટિવ વિચાર આવ્યો હોય ને તો તાત્કાલિક એને સોલ્વ કરવાનું. એ વિચારને વધારે વિચાર નહીં કરવાનો. આપણે લોકો કરશે, મગજમાં નેગેટિવ વિચાર હોય, ખરાબ વિચાર હોય તો એના ઉપર ભૂત હશે. ઓનું આમ હશે, ઓનું પેલું હશે, આલ્યા એની પંચર છોડ તું પેલા કરવા છે કર. બધું વિચારવા નહીં રહેવાનું. કાને નેગેટિવ વિચારો આમ છે, ખરાબ વિચારો આમ છે. એ ખરાબ વિચાર મગજમાંથી કાઢવાનું કરવાનું. તમારી કરોડ રૂપિયાની મર્સિડીઝમાં પંચર પડ્યું હોય તો એને કાઢવાની વાત કરવાની, તો આગળ હેડી એક છે મર્સિડીઝ. એવી રીતે સાહેબ આપણા મગજમાં ખરાબ વિચાર આવ્યો હોય તો ખરાબ વિચારને કાઢવાનું, તો જ આપણા મગજની ગતિ આગળ ચાલશે. જેવી રીતે પેલી કરોડ રૂપિયાની મર્સિડીઝને પંચર કરે એમ કેવી આગળ ચાલે, એવી રીતે આપણા મગજના મોથી એવો ખિલ્લી જેવડો પણ એ નેગેટિવ વિચારે છે ને આપણે કાઢી દઈશું ને તો જેમ મર્સિડીઝ ચાલે છે ને એમ આપણા મગજની ગતિ પણ ચાલવા લાગશે. પણ કાઢવો પડે, કાઢવા માટે છાતી હોવી જોઈએ. આપણે પકડીને બેસી રહીએ કે ના યાર આનું ઓમ હશે, પેલાનું પેલું હશે, ના ફલાણું ઢેકણું હશે, તો પતી ગયું. અને આપણી સવાર ઉઠીએ સાહેબ, સવાર ગમે તેટલા વાગે ઉઠો કોઈ ફરક નહીં પડતો. અમારા જેવા બિચારા 5 વાગે 4 વાગે ઊંઘતા હોય રાતના, તો પછી 11 વાગે ઉઠ. એમાં એવું ના કહેવાય બાબલું કોઈ 11 વાગે ઉઠા છે ને આખા ગોમના હલાવાલા છે કે. બધા કાર્યક્રમ, એડિટિંગ, વિડીયોના બધા કોમમાં લેટ થતું ઊંઘવાનું. પણ સાહેબ તમારી સવાર છે ને, તમારી સવારે તમારો આખો દિવસ નક્કી કરે.
આપણે સવારે પથારીમાં પડ્યા હોઈએ સાહેબ એવી રીતે બૂમો પાડીએ, મમ્મી બ્રશ કાઢજે, હું ઊભો થાઉં, પછી એ તમારો કામ પતી ગયો. અમુક તો નુઘરા ઘોડા જેવા માણસો મેં એવાય જોયા છે સાહેબ, પથારીમાં બેડમાં પડ્યા બૂમો પાડશે, મમ્મી બ્રશ કાઢ પછી હું ઊભો થાઉં, મમ્મી તું ગરમ પાણી કર પછી હું ઊભો થાઉં. અલ્યા તારે ઊભું થવું હોય તો થા, હવે મને બોલાય ના. એક વાત યાદ રાખવી સાહેબ હંમેશા કે કદી પણ કોઈ માણસને નીચું ગણવું નહીં, નીચું દર્શાવવું નહીં, અને નીચું હાંકવું નહીં સાહેબ. કારણ કે અત્યારે ગમે તે માણસ ગમે તે કરી શકે છે, ગમે તે માણસ અત્યારે ગમે તે કરી શકે છે સાહેબ. કોઈની કાબિલિયત ઉપર, કોઈના ટેલેન્ટ ઉપર, કોઈની વાત ઉપર કદી શક કરવો નહીં. એ ક્યાંક આમ છે તો આપણે રાખવાનું, હા ભાઈ તું એમ રાખ, આપણે વિરોધમાં ના ઉતરી જવાનું, જાણ લે તારું કોમ છે આવું ના કરે. કારણ કે સાહેબ અત્યારે કરોડોનો ચેક લખવો હોય ને તોય સાહેબ 2 રૂપિયાના પેનની જરૂર પડે છે. તમે તમારા ઘેર સોનાનું કુંડું લઈને મૂકો ને, પણ એમાં જો તુલસી વાવી હોય ને તો સાહેબ જે પેલી જમીન ઉપર માટી હોય ને એની જરૂર પડે. ભલે તમારું સોનું પેલું કુંડું સોનાનું રહ્યું, પણ માટીની જરૂર પડે જ. એવી રીતે આપણે જીવનમાં ગમે તેટલા પૈસાવાળા બની જઈએ, ગમે તેટલા મોટા બની જઈએ, પણ આપણો કોઈક ને કોઈક દિવસ નાના માણસની જરૂર પડે. જેના મનમાં એવું હોય સાહેબ કે મારા જોડે પૈસા છે ને બધું છે ને ઓમ છે ને હું તો આમ કરી દે તેમ કરી દે, એવા ઘોડા જેવા બુદ્ધિ વગરના વિચારો કાઢી દે. જે ગણો ને બધું આપણી સમજમાં રહેલું છે, આપણા સમજવામાં રહેલું છે. તમારે જોઈ લેવાનું છે. તમે કોઈ પણ માણસ હોય, ગમે તે માણસ હોય, ગમે તેટલો મોટો માણસ હોય, તો પછી તમારે એને એમ કહેવાનું તું જાનવર જેવો છે, તું જાનવર છે, તો જોજો તમને ખેંચીને પેલા લાભો ચડશે. તમે એને લાભો કેમ ચોડ્યો? કારણ કે તમે એને કીધું જાનવર જેવો છે એમ કીધું, પણ એની જગ્યાએ તમે એને એમ કહો તો ભાઈ તું તો યાર સિંહ જેવો છો, બાકી તું તો સિંહ જેવો છો, તો એવો ફૂલ્યો નહીં એમાં એવો. પણ એ સમયે એમ નહીં વિચારતો કે સિંહનું નામ, સિંહ પણ એક જાનવરની જ પ્રજાતિ છે, એવું નહીં વિચારે. કારણ કે સિંહ શબ્દમાં એના પોતાની મહાનતા એને લાગે છે. એવી રીતે તમે કોઈ વ્યક્તિને ખરાબ પણ બોલો, પણ એવી રીતે બોલો કે એને એમ લાગી આવે કે ના ભાઈ આ મારા માટે મહાન છે, આ મારા માટે કામનું છે. એ રીતે બોલો છે. બોલવાની પણ રીત હોય. એક વખત સુદામાએ શ્રી કૃષ્ણને પૂછ્યું કે કૃષ્ણ, મિત્રતા એટલે શું? કે મિત્રતાની વ્યાખ્યા શું છે? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હતું કે સુદામા સાંભળ, મિત્રતા એટલે કે જે સંબંધમાં કોઈ પણ મતલબ ના હોય એને મિત્રતા કહેવાય. કે જે સંબંધમાં કોઈ પણ મતલબ જ ના હોય, કોઈ મતલબ ના હોય. મિત્રતા એટલે સુખ દુઃખનો સાથી. મિત્ર એટલે સુખ દુઃખનો સાથી. અને મિત્રતા એટલે સુખ દુઃખનો સાથી. જે મિત્ર આપણા સુખ અને દુઃખમાં જોડે રહે અને એના જોડે જે આપણા સંબંધ હોય એને મિત્રતા કહેવાય છે. તો એ મિત્રતામાં કોઈ પણ મતલબ ના હોય, કોઈ પણ જાતનો કોઈ મતલબ ના હોય. પણ અત્યારે સાહેબ અત્યારના જમાનામાં એવું ઊંધું છે, મતલબ હોય ને તો જ એની આવું શાકદાદા મિત્રતા હોય. એવું લાગશે કે ભાઈ આ સાહેબ છે, તલાટી સાહેબ છે, બરોબર, અમને આપણે જરૂર પડશે ભવિષ્યમાં, આ કોક વેરા બેરા કઢાબા છે જરૂર પડશે એટલે આપણો કરીએ તલાટી સાહેબનો મિત્ર બનાવીએ. કારણ કે આપણો મતલબ છે. અને આમનામ તો તલાટી સાહેબને નોકરી તલાટીની ના હોય તો આપણે પોણીની ના પૂછ્યો કે ભાઈ આગળ જાય. કોઈ તમારો વિશ્વાસ તોડે સાહેબ, કોઈ તમારો વિશ્વાસ તોડે, તમારા સંબંધમાં વિશ્વાસ તોડે, તમારા ધંધામાં વિશ્વાસ તોડે, કોઈ પણ વ્યક્તિ તમારો વિશ્વાસ તોડે સાહેબ, તો એને હોમો આપણે ગાળાગાળી ના કરવાની. મારો બેટો એની આવું શાક દાજે, એનું ઓમ થાય, ઓમ કરી ગયો, એવું ના કોઈ પણ વ્યક્તિ તમારો વિશ્વાસ તોડે તો એના રૂબરૂમાં જઈને તમારે માનવું હોય તો ના માનવાનું, કોઈ વાંધો નહીં, ના માનવાનું, રૂબરૂમાં જઈને ના માનવાનું, પણ તમારા મનથી એનો આભાર માનવાનો. કારણ કે એ તમને સાહેબ શીખવાડી ન ગયો કે બીજી વાર કોઈ વ્યક્તિ ઉપર વિચાર કરવો હોય તો વિચારીને કરજો, નહીતર આવી રીતે જ હલવાશો. તમારે જોવાનું
ઉકળતું પાણી હોય ને, ઉકળતું પાણી, એમાં કદી માણસનો પડછાયો દેખાય નહીં. ઉકળતા પાણીમાં માણસનો પડછાયો ના જ દેખાય જાય. એવી જ રીતે સાહેબ શાંત મન હોય ને, તમારું મગજ આમ ભમતું હોય, તમારું મગજ ગુસ્સાવાળું હોય, એટલે તમને સમસ્યાનું સમાધાન ના મળે, ના મળે, ના મળે. અને એમાં પછી આપણે કોઈક નવું કરીને બેહીએ, કોકનાથી કાં તો બાથાળીઓ લઈએ, કાં તો ઓમ કરીએ. કારણ કે આપણું મગજ ઠેકાણે ના આવે. મગજ ઠેકાણે ના આવે ને સાહેબ, માણસનો કોઈ જોડે ઝઘડો કરવો ના હોય, માણસનો કોઈ જોડે સંબંધ બગાડવો ના હોય, માણસનો કોઈ ખોટું કરવું ના હોય, પણ બધું કોણ કરાવે? એનું મન કરાવે. અને એનું મન ક્યારે કરાવે? જ્યારે એના મનમાં એ ગૂંચવાતો હોય, એના મનમાં બધું ચાલી જતું હોય, એના મનમાં બધું ફરી જતું હોય, ત્યારે આ બધી વસ્તુઓ થાય. પણ અમુકને તો લખણ હારો ના હોય તોય થાય. ભાઈ મારું તો એક જ કેવું છે, કદી પોતાનાથી ના હારું સાહેબ, પોતાની જાતથી કદી હારી જવું નહીં. કારણ કે સાહેબ, તમે પોતાની જાત હમું જીતી ના શકતા હોય તો તમે હું દુનિયા હમે તો વાયરો જીતી. પહેલા વિજય આપણી પોતાની જાત ઉપર મેળવવો પડે, પછી દુનિયા ઉપર વિજય મેળવવા નીકળાય. અહીં આપણો તો ઠેકોણો ના આવે ને હું જઈને એમ કહું હું દુનિયામાં આમ કરી નાખું, આટલું આમ કરી નાખું, દુનિયા બદલી નાખું. અલ્યા તું પેલા તારી જાતને બદલ. હું મારું બધું કરી શકતો, હું મારું બધું વિચારી શકતો હોય, હું મારી જાત ઉપર વિજય મેળવી શકતો હોય. અને પોતાનાથી તો કદી જ ના હારવું. પોતાના વ્યક્તિઓથી હારી જશો ને તો પોતે નહીં હારેલા હોય તો એ પોતાના વ્યક્તિઓ સામે પણ જીતી જશો. પણ ક્યારે? જ્યારે આપણે પોતે આપણે જીતી શકવાની આપણી જાત ઉપર તાકાત હોય ત્યારે બીજાની જાત સામે પણ જીતી શકાય. આપણે પોતાની જાતથી મચોર મારવાની તાકાત ના હોય ને એમ કહીએ હું આમ કરી દઉં, કદી ના. એક વાત સાહેબ હું તમને કહું, હંમેશા મહેનત કરતા રહો, મજૂરી કરતા રહો, પરિણામ મળશે, 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 મળશે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, પરમ દિવસ નહીં ચોથા દિવસે, ચોથા દિવસે નહીં પાંચમા દિવસે, પાંચમા દિવસ છઠ્ઠા, છઠ્ઠા, સાતમા, સાતમી, આઠમા, આઠમા, નવમા, નવમા, 10મા, 11મા, 12મા, 13મા, 14મા, 15મા, 16મા, 17મા, 18મા, 19મા, 20મા, 21મા, 22મા, 23મા, 24મા, 25મા, 26મા, 27મા, 28મા, 29મા, 30મા, 31મા, 32મા, 33મા, 34મા, 35મા, 36મા, 37મા, 38મા, 39મા, 40મા, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130, 131, 132, 133, 134, 135, 136, 137, 138, 139, 140, 141, 142, 143, 144, 145
901,000 દિવસે તમને પરિણામ મળશે. એટલે સાહેબ તમે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હો તો એમાં તમારે 1,000 દિવસ તો આપવાની તૈયારી રાખવાની. કોઈ કામ તમે આજે શરૂ કરો છો, કોઈ પણ કામ હોય તમે આજે શરૂ કરો છો ને તમે 10-15 દાડા 20 દાડા મહિનો રહીને એમ કહો મારું બેટું આમાં કોઈ થતું નહીં, તો કદી ના થાય. તમે ધંધો કરતા હોય કાં તો પછી તમે કોઈ મજૂરી કરતા હોય કે ગમે તે કરતા હોય, તમે કોઈ ફિલ્ડમાં કામ કરતા હોય તો એમાં 1,000 દિવસ આપવાની તૈયારી રાખવાની. તમે કોઈ દુકાન ખોલી હોય તો 1,000 દિવસ તો એમ વિચારીને જ બેસવાનું કે આપણે આમાં ભાડું ને કાઢવાનું છે અને આપણું કાઢવાનું છે. બસ કમાવાની બેંકમાં પૈસા ભેગા કરવાની આશા રાખવાની નહીં. કોઈ પણ ફિલ્ડ હોય સાહેબ, એમાં 1,000 દિવસ આપો તમે 100% સફળ થશો. પણ તમે 10 દિવસે એમ કહો કાઢો આમાં તો કોઈ મજા નહીં આવતી, આમાં તો આમ છે, તો પછી તમારું એકેમાં ઠેકવાનું નહીં પડે. કોઈ પણ વસ્તુમાં મજા આવવાના, વસ્તુમાં મહેનત કરવી પડે. એ મહેનત બમણી થાય, તગણી થાય, ચોથણી થાય, પોચણી થાય. પછી એ મહેનતથી મજા લાવવી પડે. એ મહેનત જ્યારે આપણે પૂરી થાય, આપણો સંઘર્ષ પૂરો થાય ત્યારે સંઘર્ષ પતે પછી મજા આવે છે. કોઈ કામ કરવામાં મજા લેશો, તમે મજાવાળું કામ ઓછો તો પછી એ મજાવાળું કામ તમને એ મજા પૂરતું જ સીમિત લાગશે. તમારા અતિશય તમારા છોકરાઓને મજા કરાવી છે, તમારા ફેમિલીવાળાને મજા કરાવી છે, તમે નહીં કરાવી શકો. હું તો કહું છું લે તમે મજાવાળું કામ હોધી દીધું, એસીવાળી નોકરી હોધી દીધી ને તમને 15,000 પગાર આલે છે. આ 15,000માં અત્યારે ખબર છે તોય શેડા મળતા નહીં. બરોબર છે.